ઉજ્જૈન શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર કાળભૈરવ દાદાનું કાળભૈરવ ભગવાનનું પ્રાચીન અને એક રહસ્યમય મંદિર આવેલ છે. કાલભૈરવ એ ભગવાન શિવનો રુદ્ર અવતાર છે. કાલભૈરવ દાદાને રોજ દારૂ પ્રસાદી તરીકે ધરાવવામાં આવે છે. શું વાત સાચી છે? 101% આ વાત સાચી છે. ઉજ્જૈનમાં આવેલ કાલભૈરવ દાદાના મંદિરમાં સવારની આરતી 6 થી 7 વાગ્યા સુધીનો આરતીનો સમય હોય છે. સવારની આરતી થયા બાદ મંત્રોચ્ચાર કર્યા બાદ કાલભૈરવ દાદાને એક દિવસમાં 2000 દારૂની બોટલનો ભોગ ચડાવવામાં આવે છે. તે એક ચમત્કાર છે. એક ડીશમાં બોટલમાંથી દારૂ કાઢીને એક ડીશમાં જ્યારે કાલભૈરવ દાદાના મોઢા પર મૂકવામાં આવે છે, તે બધું જ દારૂ આપોઆપ એમના મોઢામાં જતું રહે છે. અને તે દારૂ ક્યાં ભેગું થાય છે તેનું આજ સુધીને કોઈને પણ જાણકારી મળી નથી. ઘણા બધા લોકોએ રિસર્ચ પણ કરી, પરંતુ તેનું કોઈ પણ આજ સુધીને કન્ક્લુઝન આવ્યું નથી. કાલભૈરવ દાદાને દારૂ ધરાવ્યા પછી ભક્તો પણ તે દારૂનું સેવન કરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે કાલભૈરવ દાદાને ચઢાવેલ દારૂ પ્રસાદ તરીકે તેનો ભોગ કરવામાં આવે, તેનું સેવન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિના શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય તો તે રોગ દૂર થશે.